ડભોઈ મહુડી ભાગોળમાં પડોશીઓ હટાવવાના મુદ્દે મારામારી થઈ વચ્ચે છોડ પર લગાવેલું પિંજરું તેમાં પોલીસે એકતરફી કાર્યવાહી કરી હોવાનો વહેમ રાખી સરકારી દવાખાના પાસે ફરજ બજાવતા બે પોલીસ જવાન પર હિંસક હુમલો કરવામાં આવ્યો। ડભોઈ સરકારી દવાખાના નજીક ડભોઈ પોલીસ મથકમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ નવીન ઝાલા બપોરે પોતાની ફરજ પર હાજર હતા ત્યારે પરવેઝ અને તેના સાગરીતો ત્યાંથી નીકળ્યા। તેમણે સાલાખોર બે મહિલા સહિત 11 વ્યક્તિ સામે હુમલો ઉપરાંત સરકારી કામમાં રૂકાવટની ફરિયાદ નોંધાવાઈ નવીનભાઈને જોયા હતા અને પરવેઝે પોતાના સાગરીતોને કહ્યું કે આ પોલીસવાળો આપણને જ પકડે છે અને સામાવાળાને પકડતો નથી, આજે તેને મારી નાખો એવી બૂમો પાડી અને કોન્સ્ટેબલને મારી નાખવાના ઈરાદે આસિફ અને હસનાને ઈંટના ટુકડા છૂટા માર્યા અને ઈજાઓ પહોંચાડી। જ્યારે અન્ય સાગરીતોને આડેધડ માર્યું ત્યારે છોડાવવા શુભમ નામના પોલીસ કોન્સ્ટેબલ દોડી આવ્યા, તેને પણ મારી નાખ વડે ઈજા પહોંચાડી। તેથી મામલો ડભોઈ પોલીસ મથકે પહોંચ્યો। પોલીસે ગરાસિયા પરિવાર સહિત બે મહિલા મળી 11 વ્યક્તિ સામે સરકારી કામમાં રૂકાવટ કરવાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી। આરોપીઓમાં પરવેઝ ઉર્ફે રાજા સિકંદર ગરાસિયા, આસિફ સિકંદર ગરાસિયા, હસનેર ઉર્ફે મુનસી સિકંદર ગરાસિયા, સમીર સિકંદર ગરાસિયા, સિકંદર ફફુ ગરાસિયા, સુહાન બદરુદ્દીન સૈયદ, બદરુદ્દીન કાળુ સૈયદ તેમજ બે મહિલા સહિત 4 વ્યક્તિ તમામ લોકોની ધરપકડ કરી આગળની તપાસ ચલાવી રહી છે। વિડીયો જર્નાલિસ્ટ ફઝલ રઝા ખત્રી સાથે સત્ય ટીવી ન્યૂઝ ડભોઈ।